રાજકુમાર પાર્ટ 06 પછી ઝેફરીન નેવેલ એકેડેમીમાં સૈનિકની તાલીમ લે છે. ત્યાં કમાન્ડર તાલીમ આપે છે. કમાન્ડર કહે છે, આ સત્રની શરૂઆત છે. આપણી વચ્ચે પેમ્પાના રાજકુમાર ઝેફરીન પર સૈન્યની તાલીમ લેવા આવ્યા છે. તેમનું તાળીઓથી સ્વાગત કરીશું. પછી બધાની શારીરિક તાકાત માપવાની કસોટી લેવાય છે. ઝેફરીન ફટાફટ દોરડા પર ચડી જાય છે. લાંબા કૂદકા મારે છે. બધા હુએન્કા એટલે કે સ્પેનિશ છોકરા નવાઈથી જોઈ રહે છે. કમાન્ડર કહે છે, શાબાશ ઝેફરીન, તું ખૂબ ઝડપથી બધું શીખી જાય છે. જંગલની રમતો તને ખૂબ કામે લાગશે. ચાલો બધા જમવા જઈએ. બધા લાઇનમાં જમવા જાય છે. જ્યોર્જ નામનો છોકરો કહે છે, અરે ઝેફરીન, તું તો બહુ ઝડપથી દોરડા પર ઝાડ પર ચડી જાય છે. ત્યારે ઝેફરીન કહે છે, આવું તો અમારા જંગલમાં રોજનું છે. એક પહાડથી બીજા પહાડ પર કૂદવું, એક ઝાડથી બીજા ઝાડ પર છલાંગ લગાવી રમતવાત છે. વળી હું પેમ્પાનો રાજકુમાર છું. અમારા માટે કશું અશક્ય નથી. ત્યારે લુઈસ નામનો છોકરો કહે છે, અરે જંગલના વાંદરાઓને તો એવા ખેલ આવડે ને. જુઓ તેના વાળ કેવા લોંગ છે, જાણે જંગલી રીંછ, સાલો જંગલી. ત્યારે ડેવિડ નામનો છોકરો કહે છે, અરે તેવું ન બોલ, એ તો રાજાનો પુત્ર છે અને તે આપણો સાથીદાર છે. ત્યારે લુઈસ કહે છે, અરે શેનો રાજાનો પુત્ર? હું તો તેને મારા જૂતા સાફ કરવા પણ ન રાખું. એના લોકો પણ પશુ જેવા છે, જંગલી. હું તેમને ધિક્કારું છું. ત્યારે ઝેફરીન કહે છે, ભાઈ તું તારી હદ પાર કરી રહ્યો છે. ત્યારે લુઈસ કહે છે, તું મને શું કરીશ? બતાવ. તમે બધા જાણો છો હું આ પેમાપાના આદિવાસીઓ સાથે હું શું કરવાનો છું. હું તેમને મારીને ઝાડ પર લટકાવી દઈશ. ત્યારે ઝેફરીન ગુસ્સામાં કહે છે, ચૂપ કર પારો બાકવસ. ત્યારે લુઈસ કહે છે, સૌથી પહેલા હું તને લટકાવીશ. તારા કુટુંબ વિશે જાણું છું. તારો બાપ ચોર છે, હત્યારો છે અને તારો દાદો. ત્યારે ઝેફરીન તેનું શર્ટ પકડીને કહે છે, ખબરદાર મારા દાદા વિશે કશું બોલ્યો તો હું તને અહીં જ ચીરી નાખીશ. પછી ઝેફરીન લુઈસને મારવા જાય છે. બંને લડે છે. લુઈસ પડી જાય છે. ઝેફરીન તેનો પગ લુઈસની ગરદન પર મૂકે છે. બીજા છોકરા છોડાવવા પ્રયાસ કરે છે. ઝેફરીન પછી પોતાના રૂમમાં આવે છે. ઉદાસ બેઠો છે. ત્યાં તેના પિતા મેન્યુઅલ આવે છે. ઝેફરીન બધી વાત કરે છે. ત્યારે મેન્યુઅલ કહે છે, આપણે અહીંથી બીજે જઈશું. મારા મિત્ર છે મિસ્ટર રોક્કો, જે અર્જેન્ટિના ભૂતપૂર્વ પ્રમુખ છે. તે આપની મદદ કરશે. પછી બંને મિસ્ટર રોક્કોને મળે છે. મિસ્ટર રોક્કો તેમનું સ્વાગત કરે છે અને કહે છે, તમારા જંગલ વિસ્તારમાં અમને ખૂબ મદદ કરી હતી. બોલો તમારી શું સેવા કરી શકું? ત્યારે મેન્યુઅલ કહે છે, મેં મારા પુત્ર ઝેફરીનને અહીં સૈનિક તાલીમ માટે મૂક્યો હતો, પણ તમારા સ્પેનિશ છોકરાઓ તેની સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. તેથી હું તેને પાછો લઈ જાઉં છું. ત્યારે મિસ્ટર રોક્કો કહે છે, અરે નિરાશ ન થાઓ. બધા સ્પેનિશ એવા નથી. બધા તમને ચાહે છે, માન આપે છે. હું તમને તેના માટે બીજી એક સ્કૂલ બતાવું છું. ત્યાં તેને ફાવશે. એ ત્યાં સારું શિક્ષણ મેળવશે. ત્યારે મેન્યુઅલ કહે છે, તમારો આભાર સાહેબ, અમે ત્યાં જઈશું. મિત્રો, શું ઝેફરીનને બીજી સ્કૂલમાં ફાવશે? શું તે તેના પિતાનું સપનું પૂરું કરશે?